જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિડીયોની કદાચ શરૂઆત મસ્ત પૂજા કરીને પછી ભાખરીનો આનંદ લીધો અને પછી વિપુલભાઈ સાથે નીકળી ગયો હું ફૂલ લેવા માટે અલકાપુરી બ્રિજની નીચે. ફાઇનલી જે જોતા હતા એ બધા ફૂલ મળી ગયા અને આઈ એમ સેટિસ્ફાઈ. ઓલ્સો વિપુલભાઈ પણ સેટિસ્ફાઈ. વિપુલભાઈના ઘરે જઈને ફૂલ ડ્રોપ કરીને છઠ્ઠા માળે મસ્ત દાદરમાં મીટિંગ કરી. હવે નેક્સ્ટ કોમેન્ટ કરો ક્યાં માળે મીટિંગ કરું. પછી ઓફિસ આવ્યો ને ત્યાં કેલ્વિનભાઈ જીએસટી ના બિલ લઈને આવી ગયા. એમને પછી બાય બાય કરીને ઘરે આવીને દેહની છાશનો આનંદ લીધો. બપોરનું ભોજન ચકાચક લઈ આવી ગયા વિપુલભાઈની સાથે ફટાકડા લેવા. આજે તો દિવાળીનો માહોલ ક્રિએટ કરવાનો છે સોસાયટીમાં. જેવા ઘરે પોગ્યા હતા સોસાયટી શણગારવાનું ચાલુ થઈ ગઈ. ભાઈ બસ માતાજીને એવી પ્રાર્થના કે આવીને આવી બધાની એકતા રહે એવી જાળવજો ભાઈ. જોરદાર. નાના હોય કે મોટા માણસો બધા કામે લાગી જાય. છોકરા હોય તો ભલે. ચા પીને પાછો આવી ગયો બેક ટુ વિપુલભાઈના ઘરે. મસ્ત રંગોળી કરી રહ્યા હતા હેતલબેન. અમારે ધ્વની સાંજે શું બનવાની છે અને માતાજીની ગરબી કેવી છે એ તમારે જોવા માટે મારા યુટ્યુબ ચેનલમાં બ્લોગ ફૂલ લાઈવ થઈ ગયો છે. ત્રીજા નોરતાનો બેસ્ટ બ્લોગ છે. મોજ કરો, મજા આવશે. ત્રીજા નોરતાનો પાર્ટ 1 અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.